હેલો દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું દક્ષિણ ગુજરાતની પરંપરાગત વિસરાતી જતી વાનગી એવી કોળાના પનેલા. તો અહીં આપણે આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીં મેં એક કોળું લઈ લીધું છે. એ પાકેલું કોળું છે. એને ધોઈને સારી રીતે લૂછી લીધું છે. ત્યારબાદ એને ચાકુની મદદથી કટ કરીશું. એ થોડું સખત હોય છે, કડક હોય છે, એટલે એને કાપવામાં થોડું એવું બળ લગાવવું પડશે. તો અહીં એને 2 ટુકડામાં આપણે કટ કરી લીધું છે. એમાં વચ્ચે આ જાળીદાર ભાગ છે, એમાં એના બીજ આવેલા હોય છે. આ બીજ પણ આપણા માટે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. આ પમ્પકિન સીડ્સ કહેવાય છે, કોળાના બી, જેમાં ફાઇબર, વિટામિન્સ, મિનરલ અને ઓમેગા 3 આવેલા હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. તેમજ ડાયાબિટીસ, બીપી અને હાર્ટના દર્દીઓ માટે પણ એ ખૂબ જ ઉપયોગી છે. હવે તો ઘણા લોકો વેઇટ લોસ માટે પણ એને ડાયટ ચાર્ટમાં એડ કરે છે. તો અહીં મેં કોળાને આ રીતે નાના નાના ટુકડાઓમાં કટ કરી લીધું છે. અહીં છાલનો ભાગ પણ મેં રાખ્યો જ છે. તો મિત્રો, તમે કોળામાંથી કઈ કઈ વાનગીઓ બનાવો છો મને જરૂરથી જણાવજો. તો હવે એક બાઉલ લઈ લઈશું. એમાં આપણે આ રીતે છીણી રાખીશું અને જે પીળો ભાગ છે એ આપણે નીચેથી રાખીને આ રીતે આપણે એને છીણીશું. તો બધા જ ટુકડાઓનું આ રીતે છીણીને મેં અહીંયા એની છીણ ભેગી કરી લીધી છે. તો હવે એક બીજા બાઉલમાં 2 કપ જેટલો ચોખાનો લોટ લઈ લઈશું. તેમાં ½ કપ જેટલું બેસન, ચણાનો લોટ એડ કરીશું. હળદર, લાલ મરચું, મીઠું, ગરમ મસાલો, આખું જીરું, તલ, મરીનો ભૂકો, બેકિંગ સોડા અને લીંબુનો રસ એડ કરીશું. લીલા ધાણા એડ કર્યા છે. આદુ, લસણ, મરચાંની પેસ્ટ નાખીશું. 2 ચમચી જેટલું તેલ નાખીશું અને આ છીણેલું કોળાનું મિશ્રણ એમાં એડ કરીશું. હાથેની મદદથી આ રીતે ચોળીને આપણે બરાબર મિક્સ કરતા જઈશું અને એનું મીડિયમ થીક એવું બેટર રેડી કરીશું. જો તમને સહેજ એવા મીઠા પસંદ હોય તો તમે એમાં 1 થી 2 ચમચી જેટલો ગોળ પણ એડ કરી શકો છો. અહીં મેં 2 ચમચી જેટલો ગોળ એડ કર્યો છે. તો હાથેની મદદથી આપ જોઈ શકો છો આ રીતે મિક્સ કરવાનું છે. આ કોળામાંથી થોડું એવું પાણી રિલીઝ થશે એટલે આપણે એક્સ્ટ્રા પાણી એડ કરવાની જરૂર લાગશે નહીં. જો તમને લાગે તો 2 થી 3 ચમચી પાણી એડ કરી શકો છો. તો આપણું આ બેટર અહીં રેડી થઈ ગયું છે. તો હવે મિત્રો, આપણે એને ફિલિંગ કરવા માટે પાન તૈયાર કરશું. તો અહીં મેં કરડાના પાન લીધા છે. તમે ભીંડી, ફણસના પાન પણ લઈ શકો છો. તો આ પાનને મેં સારી રીતે પાણીથી 2 થી 3 પાણીથી ધોઈને કપડાની મદદથી લૂછી લીધા છે. હવે આ પાનના દાંડીનો જે ભાગ છે તેને આપણે કટ કરીને હટાવી દઈશું. તો હવે આ પાનને એક સાઈડ ઉપર આ સાઈડ આપણે બેટર રાખીશું અને બાકીની સાઈડને આપણે આ રીતે ઢાંકી દઈશું. એ જ રીતે આપણે બધા પાનની દાંડીઓ તોડીને આ રીતે પાનને સાફ કરી લઈશું. તો હવે આપણે ફિલિંગ ભરવાનું ચાલુ કરીએ. તો આ રીતે 1/2 ચમચી જેટલું બેટર લઈને પાનને એક સાઈડ પર મૂકીશું. હાથથી એને બરાબર સેટ કરીશું. ત્યારબાદ એને ઉપરથી બીજું જે પાન છે, પાનનો ભાગ, એનાથી ઢાંકી દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે એક આપણે તૈયાર કરી દીધું છે. એ રીતે એક પછી એક આપણે બીજા પાનમાં બેટર ફિલ કરીને આ રીતે પનેલા બનાવતા જઈશું. તો આ રીતે એક પછી એક આપણે પનેલા રેડી કરતા જઈશું અને બાજુમાં સાઈડ પર ડીશમાં આ રીતે ગોઠવતા જઈશું. તો અહીં આપણે બધી જ પાનોમાં ફિલિંગ ભરીને પનેલા રેડી કરી દીધા છે. હવે ગેસ ચાલુ કરીને ઇડલી કુકર લઈ એમાં પાણી ગરમ કરવા મૂકશું. ઉપરથી કાણાવાળી ડીશ રાખીને આ રીતે એક પછી એક પનેલાને મૂકતા જઈશું. આપણે સ્ટીમ કરવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે પનેલાને સ્ટીમ કરીશું. બહુ વધારે પડતા હોય તો અડધા અડધા કરીને આપણે કરીશું. પણ અહીં મેં એકસાથે બધા જ પનેલાને રાખી દીધા છે અને આ રીતે ઢાંકણ ઢાંકીને બાફી લીધા છે. 30 થી 40 મિનિટ એને બફાવા દઈશું. થોડી વાર પછી આપણે એને બહાર કાઢીને ઠંડા થાય એટલે આ રીતે કાઢીને પાનને રિમૂવ કરીશું અને ચા જોડે ગરમા ગરમ સર્વ કરીશું. જોઈ શકો છો આપ કેટલા સરસ સોફ્ટ એવા બન્યા છે, જાળીદાર એવા.
સવારના નાસ્તામાં કે સાંજે ચા જોડે એને ખાવામાં ખૂબ જ મજા પડી જાય છે. તો મિત્રો, તમને આ રેસીપી કેવી ગમી કોમેન્ટમાં જરૂરથી જણાવશો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયો આપ સુધી પહોંચતા રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ.